રાક્ષસ સેવા સમિતિના જે સેવકો છે અને જે સેવા આપી રહ્યા છે, અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતની આજ, જે અમદાવાદ સિટી રિપોર્ટર સૈયદ છું હું, અને આ બે આપણા જે મિત્ર ખાસ છે કપૂર ચાચા અને મિશ્રાજી, આ લોકોએ ઇન્સાનિયત માણસાઈ માટે જે કામગીરી કરી છે એ બહુ મોટું યોગદાન છે. અને કુરાનની એક શ્લોક હું બતાવું છું કે અશરફુલ મખલુફાત इंसाना. कुरान ने अपनी बात बताई है कि तू मुसलमान नहीं है. कुरान ने मुसलमान को ये बात नहीं बताई तू मुसलमान नहीं है, तू इंसान है. और ये लोग वो इंसानियतનું કામ કરી રહ્યા છે. કબૂલ કાકા, શું કહેવા માંગો છો તમે જે સિવિલમાં તમે જે કામગીરી કરો છો એના માટે? કે સિવિલમાં છે ને 26 વર્ષથી સેવા કરું છું ગરીબ દર્દી પેશન્ટ માટે. ને લોકડાઉનની અંદર હું 85 દિવસમાં 714 પેશન્ટ લઈ ગયો. એની અંદર જે લોકડાઉનમાં અમુક પોસ્ટમોર્ટમમાંથી દીકરી લાશો માટે આવતા સંસ્કૃત મોત હોઈએ ટાઈમે કોઈ ધ્યાન નહીં જોતું. છતાં હાલમાં મારા સિવિલમાં જે બહારગામના પેશન્ટ આવે છે 50 ટિકિટ બી જાય છે, એનાથી વધારે ટિકિટ બી જવાનું. સવાર સાંજ આપો છો? સવાર સાંજ આપું. છતાં હાલમાં મારે પોતાના ખર્ચેથી જ આપું. અને તમે રિક્ષા ચલાવું. રિક્ષામાં સેવા આપો છો? રિક્ષામાં દર્દીઓ માટે. એટલે ગરીબ હોય કે કોઈ બી હોય સેવા રાતે પૈસો નહીં લેવાનો, એક પૈસો નહીં લેવાનો. અને પછી જે ટ્રીટમેન્ટમાં બીજી ટ્રીટમેન્ટ મારે કેવું છે, કોઈ બી પેશન્ટ આવે મારા પાસે, જ્યાં સુધી એને બેડ ના મળે તે સુધી મારે શકાશે. જે 108 જે કામ કરે છે ને ત્યાં મૂકી જાય. મારું કામ એવું છે ને, જે મને ફોન કરે ને કે જ્યાં સુધી એમને બેડ ના બને તે સુધી હું અહીંથી હટતો નથી. પછી એના પછી એને ટિફિન બી મોકલાવું છું, રજા આપે ત્યારે હું ઘેર મૂકવા. પછી એમને જે રજા મળતી લોકો કોન્ટેક્ટ કરે છે. આ બહુ સારું. કપૂર કાકા માટે તાળીઓ આપો. मिश्रा जी, क्या हाल है? कैसा रहा था रमजान में? आपने जो सेवा करी थी कि एक बाइक पे आपने लिखा था हाथ बताओ मस्जिद तक जाओ, આ શ્લોક લખ્યું હતું ને આપણે, હવે એના માટે શું કહેવા માંગો છો? બસ આ તો મેં મારી મરજીથી કામ કર્યું હતું. મને એવું લાગ્યું કે સિટી વિસ્તારમાં ટ્રાફિક એટલો બધો હતો કે માણસ 7 વાગે જે ટાઈમ હોય ને ત્યાં સુધી નથી પહોંચી શકતો. ટ્રાફિક એટલો બધો હોય, વાહન નથી મળતું. બાઇક એવી વસ્તુ કે ગમે ત્યાંથી નીકળી શકે છે, ગમે ત્યાં. હું ત્યાં મારી મરજીથી આપતો હતો સેવા. પેલા કહેવાથી આખો રમજાન માસ આપો છો. કેવું લાગ્યું? ફિલિંગ કેવું લાગ્યું આપને? સારું લાગ્યું. માણસ કામમાં આવશે, બીજું પણ આવશે. માણસ જ માણસના કામ આવશે ગમે ત્યાં. હિન્દુ મુસલમાન એકબીજાને કામ નહીં આવે, માણસ માણસને કામ આવે. જેને જે માનવું હોય માને, બરોબર? જેને જે માનવું હોય માને. તો માણસ જ માણસાઈ બહુ મોટી વસ્તુ છે. મોટા મેં કહેવા માંગુ છું, મોટો ધર્મ જ માણસાઈ છે. ગભરો તમે શું કહો છો માણસાઈ માટે? આપણે બધું મળીને જઈશું પહેલાથી. એ બધાથી મોટું એક એ જ છે. હાલમાં જે જોવા જઈએ હિન્દુ મુસલમાન રાજકારણ, આપણે રાજકારણમાં ભાગ, આપણે ધર્મ કોઈ બી હોય તો આપણે સેવા કરવાની, કોઈ બી ધર્મ એ નહીં જોવાનું. ભલે હિન્દુ હોય મુસલમાન, આપણે સેવા કરવાની. એના પછી મારે એક વાત કહી છે, જે દિવસ આ દેશના લોકો હિન્દુ મુસલમાન છોડી દેશે ને તો આ દેશની વાત જ કઈ હશે. આ દેશ કંઈક અલગ જ સ્ટેજ ઉપર હશે. જે દિવસ હિન્દુ મુસલમાન મટી ગયું ને, જેમ અત્યારે લોકો અહીંથી બહાર જાય ને, બહારવાળા ઇન્ડિયામાં આવશે. શું વાત? 100%ની વાત. નુકસાન કોનું થાય છે ધમાલોમાં? મધ્યમ વર્ગના લોકો, મધ્યમ વર્ગ કે કોઈ પણ નાતીનો હોય, કોઈ પણ મિનિસ્ટરનો કોઈ થતું નથી. જેની મિલકત એમને એમ રહે, છોકરા ફેમિલીવાળા, આમ જનતા ગરીબ જનતા મળે. જે દિવસે આ ગરીબ જનતાના, આમ જનતાના, મધ્યમ વર્ગ આ વસ્તુ સમજી જશે ને, તે દિવસે પોલિટિક્સ ખલાસ થઈ જશે અને કામ કરવાની એક જ પાર્ટી રહેશે જે બધાનું કામ કરશે. માણસાઈનું. માણસાઈ.